સુરત જિલ્લામાં પરપ્રાંતીય વિસ્તાર ગણાતા પલસાણા તાલુકામાં ચોરી અને લૂંટ બાદ હવે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। દિનદહાડે હત્યાની ઘટના બનતા ગુનેગારોને હવે જાણે ગ્રામ્ય વિસ્તારનો કોઈ ખૌફ જ ન હોય તેવું લાગી રહ્યું છે। સુરત પલસાણામાં મિત્રના ગળામાં ચપ્પુ ભોંકીને હત્યા કરી છે। મિત્રો વચ્ચે મોબાઈલ ખરીદવાના પૈસાની લેતી દેતી માટે ઝઘડો થયો હતો। પોલીસે હત્યારાઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલા 4 મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે કે જ્યાં સુરતના લીંબાદ વિસ્તારમાં નીલગિરી પરિસરમાં રહેતા 4 મિત્રો રિક્ષામાં બેસી મહાદેવ નામના મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા। ત્યારે મંદિરમાં દર્શન કર્યા બાદ 4 મિત્રો પૈકી એક હરિલાલ નિર્ગર અને ઉત્તમ સહિત અન્ય 3 મિત્રો વચ્ચે કોઈ કારણસર ઝઘડો શરૂ થયો હતો। ઝઘડો હત્યામાં પરિણમી ગયો હતો। ઉત્તમ નામના મિત્ર ઈસમે હરિલાલના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દેતા હરિલાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું। મંદિરે દર્શન કરવા નીકળેલા 4 મિત્રો પૈકી હરિલાલને ઉત્તમ પાસેથી કોઈક મોબાઈલ ખરીદીના પૈસાની લેતી દેતી માટે ઝઘડો ઊભો થયો હતો અને ઉત્તમ હરિલાલ પાસે ખરીદેલો મોબાઈલ પાછો માંગ્યો હતો, પરંતુ એ મોબાઈલ પૈસા આપી લીધેલો હોય અને હરિલાલ આપવાની મનાઈ કરતા 4 વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। સામાન્ય રીતે આવી કોઈ હત્યા જેવી ગંભીર ઘટના બને તો આ કડોદરા પોલીસ હવાતિયા જ મારતી હોય છે। બાદમાં ભેદ ઉકેલવા જિલ્લા એલસીબી એસઓજી શાખાની મદદ લે છે। ઘટના સ્થળે જ હરિલાલનું મોત થતા આસપાસના ઉભેલા કેટલાક રાહદારીઓએ त्वरित हत्या करनार उत्तम नामना इसमने झड़पी અને પોલીસને જાણ કરી હતી। कड़ोदरा का नियोल गांव में एक कमनसीब घटना घटी हुई है। उसमें एक हरिलाल अशोक नेरकर करके जो 25 साल का युवा है उसका मौत हुआ है। और कड़ोदरा पुलिस स्टेशन में भारतीय न्याय संहिता की कलम 103, 1 और 54 और जीपीएक्ट 135 के तहत गुना दर्ज किया हुआ है। आगे की तपास पीआई खुद कर रहे हैं। घटना ऐसे घटी कि ये 4 दोस्त थे, सूरत से रिक्शा लेके निकले थे कोई दर्शन करने के लिए। नियोल गांव में एक मंदिर है महादेव का, तो उस रिक्शा के अंदर कोई बवाल हुई जैसे कि एक मोबाइल को लेके, और ऐसे बवाल में जो 2 आरोपी है उसने उसके पास चप्पू था, तो चप्पू गले के भाग में आँख के भाग में मार के उसका वहीं पे मौत निपटाया हुआ था। आगे की तपास कड़ोदरा पीआई कर रहे हैं। 2 आरोपी अरेस्ट है, 1 आरोपी राउंड अप। આ ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તપાસ દરમિયાન તેઓની સાથે રિક્ષામાં હાજર મોહન અને અન્ય એક ઈસમ મળી 2 ઈસમોને પણ પોલીસે ઝડપી પૂછપરછ શરૂ કરી હતી અને તમામની પૂછપરછમાં આ ઉત્તમ નામના ઈસમે હરિલાલ ઉપર હુમલો કર્યો હોવાનું સ્પષ્ટપણે જણાયું હતું। हाल समग्र घटना बाबते कड़ोदरा जीआईडीसी पोलीसे हत्या करनार उत्तम 3 शख्सोनी अटकायत करीने વધુ કાર્યવાહી શરૂ કરી છે।